अस्सलाम वालेकुम। मुस्लिम समाजना આગેવાન મુસ્લિમ સમાજના પ્રમુખ જબ્બાર બાપુ કુરેશી, બંને મસ્જિદના ઇમામ સાહેબ તથા ગામના તમામ વડીલો આગેવાનો તમામનો હું આભાર માનું છું અહીંયા સેમિનારમાં ઉપસ્થિત રહ્યા અમને સાંભળવા માટે। તો મને અહીંયા સ્ટેજ ઉપર બોલવાનો મોકો આપ્યો છે એવા જબ્બાર બાપુ કુરેશીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ મને સ્ટેજ ઉપર બોલાવી અને હું મારું શિક્ષણ વિશે બોલીશ। તો શિક્ષણ એ શું છે? તો શિક્ષણ એ એવો વ્યવસાય છે જે બધા વ્યવસાયનું સર્જન કરે છે। શિક્ષણ અને સડક બંને સરખા છે, જે ત્યાં ને ત્યાં ઊભા રહીને બીજાને મંજિલ સુધી પહોંચાડે છે। તો હું દરેક વાલીઓને કહું છું કે પોતાના બાળકોને ખૂબ આગળ ભણાવે। બાળક તો કોરી સ્લેટ જેવું હોય છે, તે સ્લેટમાં આપણે જે લખીએ તેવું લખાય છે। તો બાળકોમાં આપણે જેવા સંસ્કારોનું સિંચન કરીએ છીએ એવા જ સંસ્કાર બાળકોમાં પેદા થાય છે। તો દરેક મા બાપને વિનંતી કરું છું કે પોતાના બાળકોને સારું શિક્ષણ આપે અને સંસ્કાર આપે। હું બ્લાઇન્ડ છું। હું ભાવનગર બ્લાઇન્ડ સ્કૂલ અમારી છે સ્પેશિયલ, ત્યાં બાળ મંદિરથી તે 12 ધોરણ સુધી ત્યાં અભ્યાસ કર્યો છે મેં। પછી હું આગળ ઉચ્ચ અભ્યાસ માટે હું અમદાવાદ ગઈ। મારા મમ્મી પપ્પાએ મને એટલી હિંમત આપી આગળ ભણવા માટે કે તેથી હું એટલી આગળ વધી શકી છું। મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને મેં માસ્ટર ડિગ્રી બંને મેં અમદાવાદમાં જ કર્યું છે અને હાલ અમદાવાદમાં હું ગમે ત્યાં જાઉં છું તો હું એકલી બધે જાઉં છું। મને મારા મમ્મી પપ્પાનો એટલો સપોર્ટ છે કે હું એટલી આગળ વધું છું અને મારા મમ્મી પપ્પા મારા માટે એટલો ભોગ આપે છે। તેથી હું બધાને કહું છું કે પોતાના બાળકોને સાથ સહકાર આપે અને ગમે ત્યારે બાળક 10 પાસ હોય 12 પાસ હોય એને કોલેજ કરવી હોય તો એને કોલેજ કરાવજો। એને આગળ ભણવા માટે એને ના નહીં પાડતા પ્લીઝ। તો હું દુઆ કરજો મારા માટે કે હું એક્ઝામ બધી આપું છું તો હું એક્ઝામમાં મને અલ્લાહ કામયાબી આપે અને હું મારા મા બાપનું નામ રોશન કરી શકું અને એને ગૌરવ અપાવી શકું। મારા મા બાપે મારા માટે એટલું કર્યું છે તો હું મારા મા બાપની એટલી મદદ કરી શકું। અલ્લાહને દુઆ કરજો કે મને કામયાબી આપે। જઝાકલ્લાહ।